તો ખેરાલુ વિસ્તારમાં કોંગ્રેસનો પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો। કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ પણ સાથે જોડાયા હતા। ગામડાઓમાં સ્થાનિક આગેવાનો સાથે જોડાયા હતા। ઠાકોર પરિવારને ત્યાં બેસણામાં આપી હતી હાજરી। ઠાકોર પરિવારને ત્યાં બેસણામાં તેઓએ હાજરી આપી હતી। ખેરાલુ વિસ્તારમાં કોંગ્રેસના પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો। મહત્વનું છે કે અત્યારે પ્રસાર ચાલી રહ્યો છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે। તમામ નેતાઓ ધારાસભ્યો અત્યારે પ્રચાર પ્રવાસ યોજી રહ્યા છે। ત્યારે ગામડામાં સ્થાનિક આગેવાનો સાથે તેઓ જોડાયા હતા। એક બેસણામાં તેઓએ હાજરી આપી હતી। આજે ખેરાલુ તાલુકાનો મારો પ્રવાસ છે। સિદ્ધપુર તાલુકામાં ગઈકાલે પ્રવાસ હતો। ચાણસ્મામાં જી આવ્યો, રાધનપુર જી આવ્યો, વડનગર પણ જી આવ્યો। તમામ ક્ષેત્રે ખૂબ સારો આવકાર મળી રહ્યો છે। લોકોમાં પ્રેમ, ઉત્સાહ, સર્વ સમાજના લોકો ભેગા થઈને મને ખુલ્લું આહવાન પણ કરી રહ્યા છે। ગઈકાલે પાટીદાર સમાજે ભેગો થઈને ખુલ્લું મને પાટીદાર એ બુદ્ધિશાળી સમાજ છે, સમજદાર સમાજ છે। એ જેની પાસે રહે છે એની સરકારો પણ બને છે। 2015માં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બની। 2017ની વિધાનસભામાં પણ નજીવી બાબતે હાર્યા પાટીદારના સમર્થી। એટલે જે પ્રમાણે પાટીદારનો જે એનો પાવર છે, એમને જે મંત્ર આપ્યું છે, વેપાર નીતિનું જે મંત્ર આપ્યું છે, એ નીતિમાં પાવરનો ઇસ્તેમાલ કરે। આ વખત મને પણ પાટીદાર સમાજ સહિત અન્ય સમાજો પણ 18 આલમે મને સહયોગ કર્યો છે, આશીર્વાદ આપ્યા છે અને જંગ બહુમતીથી હું જીતીશ એવા મને આશીર્વાદ। આજે હું ચેહર માતાના ધામ સુધી પહોંચ્યો છું। ખેરાલુ તાલુકાનું ચેહર માતાનું ધામ છે। ત્યાંથી મને એ આજુબાજુના વિસ્તારમાંથી મને ભવ્યથી અતિ ભવ્ય એમનો સંવાદ મળી રહ્યો છે। લોકો મને મળી રહ્યા છે, લોકો મને પ્રેમ કરી રહ્યા છે, લોકો મારી સાથે લાગણી દર્શાવી રહ્યા છે। અને અહીંયા જે પાણીનો પ્રશ્ન છે એ પાણીના મુદ્દા પર બહુ મોટી પાયે ચર્ચા કરી રહ્યા છે। એટલે આ વિસ્તારના જે પ્રશ્નો છે એ પ્રશ્નો લોકસભામાં ઉઠાવીશ અને આ વિસ્તારના લોકોની જે તકલીફો છે, તકલીફોનો નિકાલ કરવા માટે પૂરી તાકાત લગાવી અને આ પ્રજાનું પૂરું કામ કરવા માટે સાંભળીશ।